છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ છે. નવી સિવિલ હોસ્પિટલમાં 30 બેડની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરલ એન્કેફેલાઇટિસ વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો, ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે. સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. અગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ છે. કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટિસ વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે ગતરોજ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સાથે જિલ્લા તંત્રની બેઠક મળી હતી. બેઠક બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 30 બેડ તૈયાર કરાયા હતા અને 15 ડોક્ટરોની ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે. સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયો છે. યસ મેમ, આપનું નામ ને પરિચય. નમસ્તે, મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક્સ બાળરોગ વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું. જે નવો વાયરસ આવ્યો છે, નવો વાયરસને લઈને આપણે સિવિલ તંત્ર કઈ રીતની તૈયારી બતાવી છે અને કેટલી બેડની આપણે વ્યવસ્થા કરી છે? જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત રહેશે? હાજી, અમારી એક ઇમરજન્સી ટીમ 24/7 ઓન ડ્યુટી રહે છે. એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ 6 થી 7 ડૉક્ટરોનો સ્ટાફ 24/7 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે. આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે? આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા, તાવ આવવો, અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે, ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે. સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય, એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો. સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો. અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને સહાય કરો.